નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 નું પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ઓલરેડી આવી ગયું છે। ઘણા બધા લોકો પાસ થયા છે તો તમને કોંગ્રેચ્યુલેશન। પણ જો વિદ્યાર્થી મિત્રો તમે એક અથવા બે વિષયમાં ફરીથી નપાસ થયા છો અને તમારે રીચેકિંગ અથવા રીએસેસમેન્ટનું ફોર્મ ભરવું છે તો ઓલરેડી ઓપન થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો। જો તમે 10મા ધોરણમાં છો 12મા ધોરણમાં છો તો બંને વિશે હું વાત કરીશ, તો વિડીયોને અંત સુધી જોજો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હું તમને બતાવી દઉં। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જે તમારું ધોરણ 10નું રિઝલ્ટ હતું 29/7/2024 જાહેર થઈ ગયું હતું। આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે જોઈ લીધું હશે। અને વિદ્યાર્થી મિત્રો 1 તારીખથી લઈને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 7 તારીખ સુધી, બરાબર। આજે કઈ તારીખ છે વિદ્યાર્થી મિત્રો? 3 તારીખ છે, તો હજી 4 દિવસ ચાલશે વિદ્યાર્થી મિત્રો। 7 તારીખ સુધી સાંજના 5 વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારે કરાવવું રહેશે, કરાવવું પડશે। અરજી તમે કરી શકશો ક્યારે? 7 તારીખ સુધી વિદ્યાર્થી મિત્રો, બરાબર। જો તમારે બાકી હોય વિદ્યાર્થી મિત્રો તો આજે ને આજે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું એનો પણ હું વિડીયો બનાવીશ, ઓલરેડી બનાવેલો છે પણ ફરીથી પણ બનાવીશ। અથવા જો તમને ના આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો તો હું તમને ત્યાં પણ શીખવાડી દઈશ। આ ઓફિશિયલ વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો www.gscb.org। એના ઉપર જ તમારે જવાનું છે અને તમને ત્યાં ઓપ્શન વિદ્યાર્થી મિત્રો મળી રહેશે, ગુણ ચકાસણી તમે કરી શકશો, બરાબર। જો તમે ધોરણ 12માં હોય, સાયન્સ હોય, કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય, તમારી છેલ્લી તારીખ વિદ્યાર્થી મિત્રો 6 તારીખ છે, બરાબર। ધોરણ 12માની જે છેલ્લી તારીખ છે 6 તારીખ છે અને ધોરણ 10ની 7 તારીખ છે, પણ લાસ્ટ તારીખનો તમે વેઇટ ના કરતા। જો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હોય ગુણ ચકાસણી માટે તો આજે ને આજે કરાવી દેજો, બહુ ઇઝીલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો। 100 કે 150 રૂપિયા હોય છે એક વિષયના। તમે જે પણ વિષયમાં નપાસ થયા હશો એનું તમે રીચેકિંગ રીએસેસમેન્ટ વિદ્યાર્થી મિત્રો કરાવી શકો છો। એનું રિઝલ્ટ પણ અઠવાડિયા 10 દિવસમાં આવી જશે। તો જો તમને આવા જ પ્રમાણે ઇન્ફોર્મેશન જોતી હોય બોર્ડના રિલેટેડ, અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટડી મટીરિયલ પણ પ્રોવાઈડ કરાવીએ છીએ। તમને જે કંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો, તેના ઉપર પણ આપણે અલગથી વિડીયો બનાવી દઈશું। તો આ ચેનલ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બધી જ ઇન્ફોર્મેશન એજ્યુકેશન રિલેટેડ તમને મળી રહેશે। તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, કોઈ દોસ્તો સાથે શેર કરવાનો હોય તો કરી દેજો અને સબસ્ક્રાઇબ તો વિદ્યાર્થી મિત્રો જરૂર કરજો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। થેન્ક યુ સો મચ।